છે, ચાલુ છે. આવી ગયો છું અડાજણ રોડ પર અને અહીંથી હું પેટ્રોલ ભરાવવા જઈશ, કારણ કે પેટ્રોલ નથી આમાં. અને પછી હું આપણા બીજા રાઇડરોને મળીશ. સો દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છે એક એવી જગ્યા જે સુરતથી 135 કિલોમીટરની દૂરી પર છે અને જગ્યાનું નામ છે બારવંજાર વોટરફોલ. તે રાજપીપળાથી 30 કે 35 કિલોમીટરની દૂરી પર છે. તો દોસ્તો, ખૂબ જ સુંદર જગ્યા છે. બ્લોગ પૂરો જોજો તો તમને ઘણી મજા આવશે. તો દોસ્તો, આ રાઈડ પર આપણી જોડે બીજા 4 રાઇડર્સ પણ છે અને તે લોકો પણ ઘણા એક્સપિરિયન્સ રાઇડર્સ છે. ને આપણે જે જગ્યાએ જઈ રહ્યા છીએ જગ્યા વિશે હજી હું માહિતી ઘણી ઇન્ફોર્મેશન આપીશ. પણ અત્યારે વાત કરીએ આપણે વેધર. તો વેધર ખૂબ જ સારું છે. મે મહિનો છે પણ તડકો નથી અત્યારે. અર્લી મોર્નિંગ છે અને ખૂબ જ ઠંડુ વાતાવરણ છે. હે ભગવાન, તો આ કોઈ એનિમલની ડેડ બોડી હતી અને કોઈ બહુ ખરાબ રીતે એક્સિડન્ટ કર્યું હતું. તો દોસ્તો, રોડ ગમે એટલા સારા હોય પણ એક સ્પીડ લિમિટથી ચલાવો તો જેથી કરીને આવા મૂંગા પ્રાણીઓના જીવ જોખમમાં નહીં આવે. બાકી રોડ તમે જોઈ શકો છો, બહુ સારો છે અને ચલાવવાની મજા આવે છે. તો દોસ્તો, સવારના 8 વાગ્યા છે અને અમે ઓલમોસ્ટ પહોંચી ગયા છે ટોલ ગેટ પાસે. હવે અહીંથી અમે જઈશું રાજપીપળા અને રાજપીપળાથી એક્ઝેક્ટ 30થી 35 કિલોમીટર દૂર છે બારવંજાર વોટરફોલ. અને આ ગુજરાતનો એકમાત્ર એવો વોટરફોલ છે જ્યાં ઉનાળામાં પણ પાણી ભરપૂર અને ઠંડુ જોવા મળે છે. સો દોસ્તો, મે વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે અને અમારી મે વેકેશનની ફર્સ્ટ રાઇડ છે. અને પ્લેસની વાત કરું તો બહુ જોરદાર પ્લેસ છે. તો વિડીયો પૂરો જોજો, કારણ કે બહુ ઇન્ફોર્મેશન મળવાની છે આના માટે. અને વિડીયોને લાઈક કરજો, સારી સારી કમેન્ટ કરજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને હા, મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે માંડવી પાસે અને હવે અમે અહીં લેશું એક બ્રેકફાસ્ટ માટે સ્ટોપ. તો પહેલાં એક સારી બ્રેકફાસ્ટ માટે એક સારી દુકાન જોઈ લઈએ કે સારો નાસ્તો મળતો હોય. જોકે ગુજરાતમાં અને સુરતની આજુબાજુ ખાવા માટે તો ઘણી બધી જગ્યા મળી જાય છે, પણ તકલીફ એક જ છે ભાઈ, પાર્કિંગની. ગાડી ક્યાં પાર્ક કરવી? જોઈએ, જગ્યા નથી મળતી. હાલ લે અંદર, અંદર લે અંદર. ફાઇનલી એક જગ્યા મળી ગઈ છે તો અહીં ગાડી મૂકી દઉં છું પાર્ક કરી, બરાબર. અને પહેલાં નાસ્તો કરી દો. બહુ ભૂખ લાગી છે. लगेगा, गर्मी तो लगेगा ना बस. તારો વિડીયો બને છે, ચાલુ છે. કેમેરા ચાલુ જ, તારો વિડીયો બને છે. ચાલુ જ છે, તારો વિડીયો બને છે. જો હાઈ કરી દેજો. અહીંયા આય. તો દોસ્તો, આટલો ટેસ્ટી નાસ્તો કર્યા પછી જોશ આવી ગયો છે, એનર્જી આવી ગઈ છે અને હવે અમે રાજપીપળા તરફ આવી ગયા છે. અને આ છે આશીષ. તો એણે હમણાં જ અપાચે RTX લીધી છે અને બાઇક ખૂબ જ ફોર્મમાં છે.
અને બાકીના જે રાઇડર્સ છે અમારી જોડે અંકિતભાઈ છે, આશુષ છે, અને આ રોડ જોઈને એ લોકોને ખૂબ જ મજા આવે છે ચલાવવાની. સરસ. પણ મિત્રો, રોડ ગમે એટલો સારો હોય, સ્પીડ મેન્ટેન રાખો, સેફ્ટીનું ધ્યાન રાખો અને ટ્રાફિક રૂલ્સ જરૂરથી ફોલો કરજો. અને રાઈડ કરતી વખતે સેફ્ટી ગિયર જરૂરથી પહેરો. મને એવું લાગે છે કે આ ટ્રીપની બહુ બધી રીલો બનવાની છે, કારણ કે આશીષની પાછળ જે મિત્ર બેઠા છે એ ક્યારના રીલ શૂટ કરી રહ્યા છે. તો દોસ્તો, અહીંથી બે રસ્તા છે. એક અહીંથી સીધા જઈને પણ લેફ્ટ ટર્ન લઈ શકો છો, અને આ ગામમાંથી જવાનો બીજો એક રસ્તો છે. તો આ ગેટ પર નામ લખ્યું છે વીરપુર ગામ. તો મિત્રો, જ્યારે પણ તમે રાઈડ પર નીકળો છો ને, જ્યાં રાઈડ પ્લાન કરો છો, તો એ પહેલાં તમારી બાઇકનું મેન્ટેનન્સ એક વખત કરાવી લો. રાઈડ લાંબી હોય કે નાની હોય, બાઇકનું મેન્ટેનન્સ બહુ જરૂરી છે. કારણ કે હું પોતે આજે હેરાન થાઉં છું. મારી બાઇકનો મિરર છે ને, તે ક્યારનું લૂઝ થઈ જાય છે. મેં હાથથી એને ટાઈટ કરવાની કોશિશ કરી છે, પણ હવે અમે જ્યાં સ્ટોપ લેશું તો ત્યાં આગળ હું ટૂલ કિટ ખોલીને પછી આને ફિટ કરી દેવા. કારણ કે સાઈડ મિરર અગર તમારો બરાબર નહીં હોય ને, તો બાજુમાંથી જે પણ કોઈ સાઈડ તમારે ઓવરટેક કરતો હોય તેનું વિઝન તમને નહીં મળે અને એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધી જાય. તો બાઇકનું મેન્ટેનન્સ જરૂરથી કરાવજો. કોઈ પણ રાઈડ હોય, એક વખત બાઇકનું મેન્ટેનન્સ યા બાઇકનું ચેકઅપ કરાવો અને પછી તમે રાઈડ કરો, તો એ તમારા માટે પણ સેફ રહેશે. અને રાઈડમાં તમારે જે પણ એરર કે ડિસ્ટર્બન્સ આવે છે એ નહીં આવશે, અને તમે ખૂબ જ રાઈડને સારી રીતે એન્જોય કરી શકશો. સો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બારવંજાર વોટરફોલના બેઝ વિલેજ પર. અને હવે અહીંથી આપણે 2 કિલોમીટર અંદર બાઇક રાઈડ કરીને જવાનું છે, અને પછી ત્યાંથી થોડા વોકિંગ ડિસ્ટન્સ પર આપણે નીચે ઉતરીને જવાનું છે વોટરફોલ પાસે. સો હવે આગળ જઈને ખૂબ જ મજા આવવાની છે. ખૂબ જ સારા સિનેમેટિક શોટ્સ હું તમને બતાવવાનો છું. સો વિડીયોને જોજો અને એન્જોય જરૂરથી કરજો. તો દોસ્તો, તમે જોયું હશે કે ઘણા લોકો ફેમિલી જોડે પણ આવે છે અને વોક કરીને અંદર જાય છે. સો અત્યારે વેકેશનના કારણે વીક ડેઝમાં પણ અહીં ખૂબ જ ભીડ થાય છે. સો વીકેન્ડમાં તો આવવાનું વિચારતા જ નહીં, કારણ કે વીકેન્ડમાં અહીંયા ખૂબ જ ભીડ થાય છે અને તમે મતલબ મજા જ નહીં આવશે અગર તમે વીકેન્ડમાં આવશો તો પ્રિફર કરો કે વીક ડેઝમાં તમે અહીં વિઝિટ કરો અને એન્જોય કરો. સો દોસ્તો, પાર્કિંગનો ઇસ્યુ તો અહીં પણ લાગે છે મને. હવે જોઈએ ક્યાં પાર્કિંગ મળે છે અને ક્યાં સેફલી બાઇક મૂકી શકીએ છીએ. हाँ, वो वहाँ नहीं, यहाँ पे पार्क कर देते ना. तो पाછી વળાવવામાં તકલીફ પડે. मुड़ा लेता हूँ ना, निकल जाएगी कोई बात. तेरी રીતે एडवेंचर बाइक है, निकाल लेना इधर से, मस्त निकल जाएगी. सोच रहा हूँ, लेकिन फिर ऊपर चढ़ाने का बोल रहे हैं. सडन है ना सर, गड्ढा है बोल रहे हैं. धक्का मार के निकाल लेंगे और क्या. हाँ सर, इतना है ज़्यादा है तो फ्रेम में लग जाएगा. इसका भी परफेक्ट पता नहीं. દોસ્તો, તમે જોઈ શકો છો અહીં પાણીનો ફ્લો અને ફોર્સ ખૂબ જ જોરમાં છે. અવાજ પરથી ખબર પડી જાય છે.
તો પ્રિફર કરો કે અહીં તમે નાહવા માટે નહીં આવો. નાહવા માટે સેફ જગ્યા ત્યાં નીચેની તરફ છે, પણ અહીં નાહવા માટે નહીં આવતા, કારણ કે પથ્થર ખૂબ જ છે અને સ્લીપરી બી ખૂબ જ છે. તો હું તો એ જ કહીશ કે તમે લોકો સેફ જગ્યાએ જઈને ખાલી કિનારા પર જઈને બેસીને એન્જોય કરો, વચ્ચે નાહવા નહીં પડો, કારણ કે રિસ્કી હોઈ શકે છે ઘણી जगह. हेलो फ्रेंड्स, वेलकम बैक टू चैनल. मैं हूं विपुल और आज हम लोग आ चुके हैं एक ऐसी जगह जो समर में भी वाटरफॉल से भरी हुई होती है. सो जी हाँ दोस्तों, वाटरफॉल का नाम है बारवंजाड़ वाटरफॉल और काफ़ी ब्यूटीफुल जगह है. ओके, सो मैं आपको थोड़े सिनेमैटिक शॉट्स दिखा देता हूँ ताकि आप लोगों को भी मज़ा आ जाए. तो आज हमारे साथ एक न्यू राइडर भी ज्वाइन हुआ है, आशीष पंचकोटी. आशीष, कैसा लग रहा है? फर्स्ट राइड पे ही इतना मजा आ रहा है तो? बहुत अच्छा लग रहा है बिकॉज मैंने फर्स्ट टाइम इतना लंबा राइड किया 150 किलोमीटर अवे फ्रॉम सूरत. बहुत मजा आया. ये मेरा फर्स्ट राइड था अपाचे RTX में, तो आई लव्ड इट. एंड यहाँ पे आके जो सिनेरियो है पूरा एकदम चेंज हो गया है. ठंडा वेदर बिकॉज ऑफ हीट. यहाँ सूरत में कितना हीट है, यहाँ पे पूरा सिनेरियो चेंज हो गया है. ठंडा वाटरफॉल एंड बहुत अच्छा है यहाँ पे. थैंक यू विपुल सर. सो ये एक लौटा वाटरफॉल है जो समर में भी इतना मतलब भरा हुआ रहता है. आपको दिखाता हूँ. सो दोस्तों, यहाँ पर हम लोग वीडियो को एंड करते हैं. और अगर आपको मेरा वीडियो पसंद आता है और नहीं भी आता है तो भी लाइक जरूर करना, चैनल को सब्सक्राइब करना और अपने दोस्तों के साथ ऐसे वीडियो शेयर करना ताकि वो लोग भी आपके साथ ट्रिप पे आ सकें. ओके, और प्लीज 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 सपोर्ट करो ताकि हम और मोटिवेशन से ऐसे वीडियो, ऐसी जगह, ऐसी हिडन प्लेसेस आपके लिए ला सकें. बाय बाय, गुड डे. દોસ્તો, પ્લેસ ખૂબ જ રો અને બ્યુટીફુલ છે. સો પ્લીઝ તમે અહીં આવી કચરો કરીને અહીંની સુંદરતા ખરાબ નહીં કરશો. જે રીતે તમે અહીંથી પોતાની મેમરી લઈ જાઓ છો એ જ રીતે કચરો પણ લઈ જજો અને અહીંની સુંદરતાને કાયમ રાખજો.